આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રતિવર્ષ આનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે 12મી જાન્યુઆરી એક ચીર યુવા અસ્તિત્વ અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું સૂત્ર ભારતના યુવાનોને આપી અને ભારતના યુવાઓમાં રહેલી અપરિમિત શક્તિઓને પોતાને જ ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ પણ છે. તો સાથે સાથે કાગળનો એક ટુકડો જોરદાર હવાની લહેરકી આવવાથી થોડી ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો જમીન પર પડી જાય છે, પરંતુ આ કાગળનો ટુકડો એટલે કે પતંગ જ્યારે દોરી સાથે જુગલબંધી કરે ને ત્યારે આસમાનની ઊંચાઈઓ પણ પ્રાપ્ત કરે છે. તો સાથે સાથે પ્રત્યેક મનુષ્ય જો પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને કઠોર પરિશ્રમ દ્વારા તે ખરા અર્થમાં સફળતાની સિદ્ધિઓ સર કરી શકે છે તેવું પણ પતંગ આપણને શીખવાડે છે. ત્યારે આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડોદરા શહેરમાં 12મી જાન્યુઆરી અને 12 વિશ્વના અલગ અલગ દેશોના પતંગ રસિકો અને પતંગબાજો જ્યારે આપણા મહોત્સવનો ભાગ બન્યા છે, આપણા આંગણે પધાર્યા છે, ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને વિશ્વના 12 અલગ અલગ દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વયનો આ સોનેરી અવસર પણ છે. હું આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું પતંગ રશિયાઓને ચોક્કસ જે આજે અલગ અલગ દેશોમાંથી આપણે ત્યાં પધાર્યા છે ત્યારે આપણા વડોદરા શહેરની પરંપરા અને કલા અને સંસ્કૃતિની નગરીની ઓળખ એમને થાય, તો સાથે સાથે સૌ સાથે મળીને જ્યારે આપણે આ પતંગ મહોત્સવનો ભાગ બન્યા છે ત્યારે હું વડોદરા શહેરના નાગરિકોને આપણે વર્ષોથી જેવી રીતે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તો સાથે સાથે મારા શહેરના નાગરિકોએ સ્વયંભૂ આવી દોરીનો ઉપયોગ નહીં કરી અને છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ વ્યક્તિ કે પછી અબોલ પશુ પક્ષીઓ આની કારણે ઈજાનો ભોગ ન બને તેની કાળજી પહેલાં પણ રાખી છે અને આ ઉત્તરાયણના પર્વમાં પણ સૌ સાથે મળીને રાખીશું. અને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના દાન, પુણ્ય, સ્નાન અને સત્કર્મોની સાથે ભગવાન સૂર્યદેવની ઉપાસના સૌ સાથે મળીને કરીએ તેવી હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું. જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તેની શુભ શરૂઆત ગઈકાલે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરાવવામાં આવેલ છે. આજે વડોદરા સહિત રાજ્યના અલગ અલગ 6 જગ્યાઓ ઉપર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં પણ 12થી પણ વધારે દેશોના અને ગુજરાતના તમામ રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા છે, જેમાં વડોદરા શહેરના પણ પતંગબાજો છે. કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો જ્યારે પોતાનું પતંગબાજીની કલાનું નિદર્શન કરી રહ્યા છે, ત્યારે આ આયોજન માટે ખાસ કરીને રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આમંત્રણ આપું છું, વિનંતી કરું છું કે આપણે બધા આવીએ અને આ જે અલગ પ્રકારની એક કલા છે, જે કલાનું પ્રદર્શન કરવા માટે 12 દેશોથી અહીંયા જે પતંગબાજો આવે છે, આપણે બધા આવીએ અને તેને નિહાળીએ. ખાસ કરીને સુરક્ષાને ચાઇનીઝ દોરી લઈને શું મેસેજ આપો? બધા જાણો છો, ગઈકાલે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા આ પતંગનો ઉત્સવ છે, ઉત્તરાયણનો ઉત્સવ છે. આપણે બધા જાણીએ છીએ કે વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સવ એ ગરબા જેવો જ છે. આખા દેશ વિદેશથી અહીંયા નાગરિકો આવતા હોય છે, પરંતુ પતંગ ઉડાવતી વખતે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન થાય, જેના અંદર કાચ વપરાય છે એવા દોરાનો ઉપયોગ ન થાય, કારણ કે તેથી જાનમાલનું નુકસાન થાય. કપાયેલી પતંગો લેવા માટે બાળકોને ખાસ કરીને પતંગો પકડવા માટે જવાને માટે રોકવું જોઈએ. અને સાથે સાથે પક્ષીઓને પણ નુકસાન ના થાય, પક્ષીઓનું પણ જાન ન જાય તે માટે આપણે બધાએ એની ચિંતા કરવી જોઈએ અને આપણે બધાએ આ પતંગ મહોત્સવને માણીએ.